નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર પોલીસના ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા કેન્દ્રને સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ડેસ્કથી 5,000 લોકોને મદદ મળી છે. વડોદરાના શહેરીજનો ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ, હેક કરાયેલા એકાઉન્ટ્સ, સોશિયલ મીડિયા હેરેસમેન્ટ, બુલિંગ અથવા નાણાકીય છેતરપિંડી જેવી સમસ્યાનો સામનો કરી તેઓને સહાય મળી રહે તે માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા કેન્દ્ર પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ વર્ષે 5,000થી વધુ શહેરીજનોને મદદ કરી છે. જે કામગીરીને બિરદાવવા વર્ષ 2024નો સ્કોચ એવોર્ડ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એનાયત કરવામાં આવ્યો છે. વડોદરાના શહેરીજનો આ પ્રોજેક્ટનો મહત્તમ લાભ લે તે માટે પોલીસ દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી છે. વર્તમાનમાં સાયબર અપરાધના કેટલાક બનાવો બને છે. આમાં ખાસ કરીને આર્થિક અપરાધો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં હાઇજેક કરવાની કે વેબસાઇટ હેક કરવાની કેટલાક કિસ્સાઓ બનતી હોય છે. આવા કિસ્સામાં ખાસ કરીને જે લેસ લિટરસીવાળા નાગરિકોને ત્વરિત સહાયતા મળવી અતિ આવશ્યક છે, જેથી કરીને ફાઇનાન્શિયલ લોસ થતાં અટકાવી શકીએ. તે માટે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવેલ છે. આ હેલ્પ ડેસ્ક મારફતે કોઈપણ ભોગ બનનાર નાગરિકને આપણે ત્વરિત ગતિથી કાર્યવાહી કરીને ફાઇનાન્શિયલ લોસ થતાં અટકાવીએ છીએ. સાથે સાથે હેક થયેલા અકાઉન્ટને રિસ્ટોર કરવામાં અથવા કોઈ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ અપલોડ થાય તેને વધારે ફરતું સર્ક્યુલેટ ના થાય અને માણસો બદનામ ના થાય તે માટે પણ આપણે કાર્યવાહી કરતા હોઈએ છીએ. એ જ રીતે ડેટા લોસ મિનિમાઇઝ થાય તે માટે પણ સક્રિય બનીને પોલીસ કાર્યવાહી કરતી હોય છે. આ હેલ્પ ડેસ્ક 5,000થી વધારે નાગરિકોને અત્યાર સુધી મદદરૂપ થઈ છે, જેના રિકોગ્નિશનમાં સ્કોચ એવોર્ડ 2024થી એનાયત કરવામાં આવેલ છે. મને ગર્વ છે કે મારા ટીમ આ સુવિધા ઉપલબ્ધ કરી આ એક એપ્રિસિએશનને અને અવોર્ડના ભાગીદાર બની છે. તો સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું અને નાગરિકોને અપીલ કરું છું એવા કિસ્સામાં આપણા ગ્રાહકને ઉપલબ્ધ આ સેવાનો મહત્તમ ઉપયોગ કરે. આભાર. અત્રે ઉલ્લેખનીય છે કે સ્કોચ એવોર્ડ ભારતમાં સુશાસન માટે કામ કરતા લોકો, પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓના સારા કાર્યને બિરદાવે છે. તેની સ્થાપના 2003માં કરવામાં આવી હતી અને તેને દેશના અગ્રણી સન્માનોમાંનું એક ગણવામાં આવે છે. આ પુરસ્કાર ભારતમાં સકારાત્મક સામાજિક આર્થિક ફેરફારોમાં યોગદાન આપનાર લોકોને માન્યતા આપવાની વિચારસરણી પર આધારિત છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.